ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે એટલે કે 8 એપ્રિલના દિવસે અમેરિકામાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકનોએ ભારે કૌતુક સાથે સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. બપોરના 1 વાગ્યાના અરસામાં અમેરિકામાં ભર દિવસે અંધકાર થઈ ગયો હતો. 50 વર્ષ બાદ આજનું સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવી રીતે આવે છે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા થોડા સમય માટે સંપૂર્ણપણે અવરોધાય છે, જેના કારણે ધરતી પર અંધકાર થઈ જાય છે. આ પ્રથમ ગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જેને ખગ્રાસ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. Oh, there you go. Oh, I see now. Oh, it's gone. Oh, yeah. Oh, you know, that's it right there. 8 એપ્રિલ એટલે કે આજે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે 7.5 મિનિટ માટે ચંદ્ર આવી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 50 વર્ષ પછી આવું ગ્રહણ થયું છે. સૂર્યગ્રહણ સમય દરમિયાન ચંદ્રએ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો, જેના કારણે ભર બપોરે અંધારું થઈ ગયું હતું. આ ખગોળીય ઘટના સમયે દિવસે સૂર્યથી પૃથ્વી અને ચંદ્રનું સરેરાશ અંતર લગભગ 15 કરોડ કિલોમીટર રહ્યું હતું, જેના કારણે 7.5 મિનિટ સુધી પૂર્ણ સૂર્યગ્રહણ થવા પામ્યું હતું. આ એક દુર્લભ ઘટના છે જે ઘણા વર્ષો પછી જોવા મળી છે. મળતી માહિતી મુજબ આ પહેલાં 1973માં આફ્રિકામાં આટલું લાંબુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં જોવા મળ્યું હતું, જ્યારે ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, કોસ્ટારિકા અને જમૈકા જેવા દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. રિપોર્ટ N24 ન્યૂઝ ચેનલ USA.